ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે સાંભળીશું માતા કાત્યાયનીની કથા. નવરાત્રિમાં માતાજીની કથાઓ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી માં ખૂબ પ્રસન્ન થાય છે. આપણા સર્વ પાપ બળીને નષ્ટ થાય છે અને માં એની કૃપા વરસાવે છે. સુખ, સંપત્તિ, વૈભવ, શાંતિ, આરોગ્ય બધું જ પ્રદાન કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, પૂરા મનથી ધ્યાનથી પુણ્યશાળી કથા જરૂર સાંભળજો. વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ જરૂર લખજો. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. નવરાત્રિના છઠ્ઠો છે માં કાત્યાયનીનું રૂપ, કળિયુગમાં શક્તિ બની માં દુર્ગા મોક્ષ સ્વરૂપ. દેવોની રક્ષા કરેલી ધો ત્યારે અવતાર, રજમંડળ થઈ રહી છે માં તમારી જય જયકાર. યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, સિંહ વાહિની, ધન વૈભવ દેનારી, વ્રજ મંડળની અધિષ્ઠાત્રી માતા કાત્યાયનીને સમર્પિત છે આ દિવસ. આજના દિવસે ભક્તિભાવથી માતાના કાત્યાયની રૂપની વ્રત કથા સાંભળવાથી સાંભળનારને ધન વૈભવ પ્રદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. જે સાંભળે છે, જે વાંચે છે એ સૌને લગ્ન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે, યોગ્ય જીવન સાથી મળે છે, શોક, સંતાપ, ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે. સાથે અર્થ, ધર્મ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ પાપોથી મુક્ત થઈને માતાની કૃપાના પાત્ર બને છે. તો આજે હું સંભળાવવા જઈ રહી છું માતા કાત્યાયની બહુ દુર્લભ માની પૌરાણિક કથા. તો તમે બધા આ કથાને પૂરી શ્રદ્ધા ભાવથી ખુશ થઈને સાંભળજો. જ્યારે પૃથ્વી પર અસુરોનો ઉત્પાત બહુ વધી ગયો હતો, ત્યારે ઋષિ મુનિઓ સમસ્ત પ્રાણીઓને દુષ્ટ અસુરોના અત્યાચારથી મુક્તિ અપાવવા માટે માં આદિશક્તિ કાત્યાયનીની રૂપમાં પ્રગટ થયા. માં એક કત નામના પ્રસિદ્ધ ઋષિ હતા. તેના પુત્રનું નામ કાત્ય હતું. આ કાત્ય ઋષિના ગોત્રમાં અતિ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. મહર્ષિ કાત્યાયનમાં જગદંબાના પરમ ભક્ત હતા. મહર્ષિ કાત્યાયનની પ્રબળ ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મે. માં જગદંબાની ઉપાસના કરીને તેમણે બહુ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. માં ભગવતીએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહર્ષિ કાત્યાયનના ઘરમાં જન્મ લેવાનો સ્વીકાર કર્યો. અશ્વિન કૃષ્ણ ચતુર્થીએ આ માં મહર્ષિ કાત્યાયનના પુત્રીના રૂપમાં જગદંબાનો જન્મ થયો. જન્મ ઉપરાંત કાત્યાયન ઋષિએ માતા આદિશક્તિની વિધિવત પૂજાનું આયોજન કર્યું. સુખ સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી 3 દિવસ માએ કાત્યાયની ઋષિની પૂજા ગ્રહણ કરીને દસમીએ મહિષાસુરનો વધ કરી દીધો હતો. મહિષાસુરનો વધ કર્યા પછી સમસ્ત દેવ માનવ લોકમાં દુર્ગાની જય જય કરવા લાગ્યા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાને કારણે આ માતાજીને કાત્યાયનીના નામથી વિખ્યાતથી ઓળખાય છે. કાત્યાયની નામથી વિખ્યાત થયા. આ માની એક બીજી કથા પણ છે, જે આ પ્રમાણે છે. આ કથા અનુસાર મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ માં કાત્યાયનીની પૂજા કરી હતી. આ કારણથી માં કાત્યાયની કહેવાયા. માં કાત્યાયની તેમના ભક્તોને નિશ્ચિત ફળ પ્રદાન કરે છે. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં પામવા માટે વ્રજની ગોપીઓએ આ માતાની પૂજા કાલંદી યમુનાના તટ પર કરી હતી. આ માં વજ્રમંડળની અધિષ્ઠાત્રી દેવી રૂપમાં પ્રતિષ્ઠિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ માતા કાત્યાયનીની પૂજા કરી હતી. આ માનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. આમનું વર્ણ સોના સમાન ચમકદાર અને ઉજ્જવળ છે. આ માને 4 ભુજાઓ છે. માતાજીની ડાબી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. જમણી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. આ માતાજીનું વાહન સિંહ છે.
આ માની ભક્તિને પરિપૂર્ણ આત્મદાન કરવા વાળા આવા ભક્તને સરળ ભાવથી માં કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે. માં કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને બહુ સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને રોગ, શોક, સંતાપ, ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીએ માં કન્યાકુમારી માતાની કથા. બોલો માં કાત્યાયનીની જય, માં કન્યાકુમારીની જય. શિવ પુરાણમાં વર્ણિત છે એક બહુ પ્રસિદ્ધ કથા અનુસાર વાણાસુર નામનો એક અસુર દેવતાઓને તેના કુકર્મથી પીડિત કરી મૂકતો હતો. બધા જ દેવતાઓ અસુરથી ત્રાહિમામ થઈ ગયા હતા અને મુક્તિ મેળવવા માંગતા હતા, પણ આ અસુરને કોઈ મારી શકતું ન હતું, કારણ કે આ અસુરને ભગવાન શિવ તરફથી વરદાન મળેલું હતું. એની મૃત્યુ માત્ર કુંવારી કન્યાના હાથેથી જ થશે. આ વરદાન તેને ભગવાન શિવની કઠોર તપસ્યા પછી મળ્યું હતું. તે રાક્ષસનો વધ કરવા માટે આદિશક્તિના એક અંશથી એક પુત્રીનો જન્મ અપાવવામાં આવ્યો. આ પુત્રીનો જન્મ એક રાજાના ઘરે થયો. રાજાને 8 પુત્ર અને 1 પુત્રી હતી. એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું હતું કન્યા. આ કન્યાને ભગવાન શિવ સાથે પ્રેમ થયો અને શિવજીને મેળવવા માટે કન્યાએ કઠોર તપ કર્યું. એની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિવાહનું વચન આપ્યું. વિવાહની તૈયારી શરૂ કરવામાં આવી. ભગવાન શિવે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર કૈલાસથી જાન લઈને ચાલી નીકળ્યા. જાન લગભગ કન્યાકુમારીથી 12 કિલોમીટર દૂર સુજીચંદ્ર ગામમાં રોકાઈ હતી. હવે આ બાજુ કન્યાકુમારીના વિવાહ થવાના જ હતા. આ જોઈ દેવતા હેરાન થઈ ગયા કે હવે વાણાસુરનો વધ કોણ કરશે. પહેલા તો દેવોએ કન્યા દેવીને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ જ્યારે તે માન્યા નહીં તો પછી છળ કરવાનું નક્કી કર્યું. કન્યા દેવીને છેતરવાનું નક્કી કર્યું. વિવાહનો સમય બ્રહ્મ મુહૂર્તમાં રાખ્યો હતો, પણ નારદજીએ અડધી રાતમાં જ મુરગીનું રૂપ લઈને અવાજ કર્યો. મુરગીના રૂપમાં ટહુકા કર્યા. શિવજીને એવું લાગ્યું કે સવાર પડી ગઈ. બ્રહ્મ મુહૂર્તમાં હવે પહોંચી નહીં શકાય, માટે ભગવાન ભોળાનાથ પાછા જાન લઈને કૈલાસ પહોંચી ગયા. આ બાજુ દુલ્હનના રૂપમાં તૈયાર કન્યા દેવીએ જ્યારે જોયું તો જાન આવી નહીં, તો એ બહુ ક્રોધી અને દુઃખી થઈ ગયા. તેમણે ક્રોધમાં આવીને જાન માટે બનેલું ભોજન સમુદ્રમાં બધું જ ફેંકી દીધું. કહેવાય છે કે કન્યાકુમારીના તટની રેતીમાં આજે પણ રંગબેરંગી કેટલાય પથ્થરોના કણ જોવા મળે છે, જે દાળ અને ચોખાના જેવા લાગે છે. કહેવાય છે કે જાન પાછી જવા પછી દેવી કુમારીના લાગતી સુંદરતા ખૂબ જ સરસ હતી. એક કન્યાકુમારીની સુંદરતા એટલી બધી હતી કે આ સુંદરતાની ચર્ચા વાણાસુર સુધી પહોંચી ગઈ. તેણે વાણાસુરે દેવી પાસે વિવાહ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. કન્યાકુમારીના ના પાડવા છતાં પણ એ વાણાસુર જબરજસ્તી પર ઉતરી આવ્યો. ત્યારે વાણાસુર અને દેવીમાં કન્યાકુમારીમાં ભયંકર યુદ્ધ થયું, જ્યાં દેવીએ ચક્રથી એનો વધ કરી નાખ્યો. વાણાસુરના વધ બાદ પરશુરામ અને નારદજીએ દેવીને કળિયુગના અંત સુધી એ જગ્યા પર રહીને અસુરી શક્તિઓથી લડવાની પ્રાર્થના કરી, જેનાથી માએ સ્વીકાર પણ કરી લીધો. આ વાત એમણે સ્વીકાર કરી. ત્યાર પછી પરશુરામે સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરની સ્થાપના કરી, જ્યાં કન્યા રૂપી દેવીને સ્થાપિત કરવામાં આવ્યા. મંદિરમાં દેવીની કાળા રંગની પ્રતિમા છે. આ માના ડાબા હાથમાં એક કમળ છે. પ્રિય ભક્તો, આ માને જોવાથી એવું લાગે છે કે માનો 16 શિંગાર દેવી આજે પણ શિવજીના આવવાની વાટ જોતા રહે છે. 16 શિંગારમાં બેઠેલા હોય એવું લાગે છે ને આજે પણ શિવજીની રાહ જોવે છે. તો એક વાર પ્રેમથી બોલો માં જય કન્યાકુમારીની જય, માં કાત્યાયનીની જય. ઓમ નમઃ શિવાય. એક અતિ દુર્લભ પૌરાણિક કથામાં શારદા માની છે, જે મહેર દેવી પણ કહેવાય છે. માન્યતા અનુસાર માં શારદાની પૂજા અર્ચના કરવા વાળા ભક્તોને બધા જ પ્રકારના સુખ મળે છે. માં શારદા એમના ભક્તોને ધન, વૈભવ, સંતાન, આરોગ્ય તથા સુખી જીવન પ્રદાન કરે છે. આ માની કૃપાથી વ્યક્તિ ધન ધાન્યથી સંપન્ન થઈ જાય છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા સંતાનના આત્મદાહ કર્યા બાદ
તેમના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા, માતા સતીના જ્યારે એમનો અગ્નિદાહ થયો હતો, આત્મદાહ એમણે કર્યો હતો, પછી જ્યાં જ્યાં એના અંગ પડ્યા હતા ત્યાં બધા શક્તિપીઠમાં એ સ્થાપના થઈ હતી. આવી રીતે 51 શક્તિપીઠમાં એક શારદાનું પણ પાવન ધામ મધ્યપ્રદેશમાં મહેરના ત્રિકૂટ પર્વત પરની ઊંચી ચોટી ઉપર છે, જેના વિશે માન્યતા છે કે અહીં મા સતીનો હાર પડ્યો હતો. પ્રિય ભક્તો, આ માતા જાગતી દેવી છે. આ માતાની કથા ભજન સાંભળવાથી માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દેવી પુરાણ અનુસાર જે વ્યક્તિ માતા જગતજનનીના પ્રત્યેક સ્વરૂપોની ગાથા સાંભળે છે, વાંચે છે તથા સંભળાવે છે કે પછી તેનો પ્રચાર કરે છે તો એની ક્યારેય દુર્ગતિ નથી થતી. જે મનુષ્ય માતાની દિવ્ય લીલાઓથી પરિપૂર્ણ કથાનો ત્યાગ કરીને એમની નિંદા કરે છે તો તેની સાથે સાથે એના કુળનો પણ વિનાશ કરે છે. તો આપ સૌ આ કથાને શ્રદ્ધાભાવથી ખુશ થઈને સાંભળજો અને માં શારદાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બહુ સમય પહેલાની વાત છે. મહેરમાં મહારાજ દુર્જનસિંહ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યનો એક ગોવાળ ગાય ચરાવવા માટે રોજ જંગલમાં જતો હતો. આ ઘનઘોર ભયાનક જંગલમાં દિવસમાં પણ રાત જેવું અંધારું રહેતું હતું. એ જંગલમાં જાત જાતના ડરાવના અવાજો આવતા હતા. એક દિવસે ગોવાળ જોવે છે કે તે જેની ગાયો હતી એની સાથે એક સુંદર સોનેરી ગાય ક્યાંકથી આવી ગઈ અને સાંજ પડતા જ એ ગાય અચાનક ચાલી ગઈ. બીજા દિવસે જ્યારે એ પહાડ પર ગાય ચરાવવા આવ્યો, ગાયોને લઈને ચરાવવા આવ્યો તો તેણે જોયું કે એ જ ગાય ફરીથી બીજા દિવસે પણ એ ગાયો સાથે મળીને ઘાસ ચરી રહી છે. હવે આ કાર્યક્રમ રોજનું થઈ ગયું. ગાય રોજ આવે, ઘાસ ચરે અને પાછી ચાલી જતી હતી. એક દિવસ એ ગોવાળે નિર્ણય કર્યો કે જ્યારે સાંજે આ ગાય પાછી જશે તો એની પાછળ જઈશ. બીજા દિવસે જ્યારે એ ગાય ઘાસ ચરવા માટે આવી તો એ તે સોનેરી ગાયના પીછો કરતો ગોવાળેની પાછળ ગયો. તો ગોવાળે જોયું કે એ એક બહુ ઊંચો પહાડ હતો. તે ઉપર પહાડની ચોટીમાં સ્થિત એક ગુફામાં ચાલી ગઈ અને એના અંદર જતા ગુફાનો દ્વાર બંધ થઈ ગયો. ગોવાળ ગાયની વાટ જોતા ગુફાના દરવાજે જ બેસી રહ્યો અને ખબર ન હતી કે હવે આ કેટલા સમય બાદ ગુફાનો દરવાજો ખુલશે. પણ એને ત્યાં એક વૃદ્ધ ડોશીમાના દર્શન થયા. ત્યારે ગોવાળે એ ડોશીમાને કહ્યું, માજી, હું તમારી ગાયને ચરાવું છું, માટે મારા પેટ માટે હું કંઈ મળી જાય મને તો સારું, મને કંઈક આપો. હું આ ઈચ્છાથી તમારા દ્વાર પર આવ્યો છું. હવે એ ગોવાળની વાત સાંભળીને એ વૃદ્ધ ડોશીમા ગુફામાં ગયા અને તેણે એક પોટલીમાં જવના દાણાઓ ભરી આપ્યા. તે ગોવાળને આપીને કહ્યું, હવે તો આ ભયાનક જંગલમાં એકલો ન આવીશ. ગોવાળ બોલ્યો, માજી, મારે તો જંગલમાં ગાયને ચરાવવાનું જ કામ છે, પણ માં, તમે આ ભયાનક જંગલમાં એકલા જ રહો છો, તમને ડર નથી લાગતો? તો માજી હસીને બોલ્યા કે બેટા, આ જંગલ ઊંચો પર્વત પહાડ જ મારું ઘર છે. હું અહીં જ નિવાસ કરું છું. આટલું કહીને એ ગાયબ થઈ ગયા. હવે ગોવાળે ઘરે આવીને એ જવની જે પોટલી હતી એના પત્નીને આપી. હવે ગોવાળની પત્નીએ જવની પોટલી ખોલી તો જોયું ને હેરાન રહી ગયો. જવની જગ્યાએ હીરા મોતી ચમકી રહ્યા હતા. આ વાત એણે એના પતિને બતાવી એટલે ગોવાળે વિચાર્યું કે હું તો અચાનક ધનવાન બની ગયો. જો આના વિશે રાજાને ખબર પડશે તો વિચારશે કે મેં ક્યાંકથી ચોરી કરી છે, કોઈના ઘરમાં ચોરી કરીને, અને રાજાએ મને સજા આપશે અને આટલા ધનનું હું કરીશ પણ શું? નહીં, સવાર થતાં જ મહારાજના દરબારમાં હું હાજર થઈશ અને એમને આ ઘટના વિશે જણાવ્યું. હવે બીજા દિવસે ભર્યા દરબારમાં એ ગોવાળ પહોંચી ગયો અને મહારાજને પૂરી ઘટના સંભળાવી. એ ગોવાળની વાત સાંભળીને રાજાએ ત્યાં જવા માટેનું એલાન કર્યું અને પછી રાત થઈ એટલે રાજા એના મહેલમાં સુવા ચાલ્યા ગયા. રાતમાં રાજાને સપનામાં ગોવાળ દ્વારા બતાવેલી જે ઘટના હતી, જે ડોશીમાં હતા, એમને દર્શન આપ્યા અને આભાસ થયો કે આદિશક્તિ માં શારદા છે. સપનામાં રાજાએ ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાની આજ્ઞા માતાજીએ આપી અને કહ્યું, મારા દર્શન માત્રથી બધાની મનોકામના પૂરી થશે. સવાર થતા માતાના આદેશ અનુસાર રાજાએ બધા જ કાર્ય પૂરા કરાવ્યા. જલ્દી એ સ્થાનનો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો. માતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં આવવા લાગ્યા અને તેમને મનોવાંછિત ફળ પૂરા થતા ગયા. મનોવાંછિત કામને પૂરી થવા લાગી. ત્યાર પછી માતાના ભક્તોએ માં શારદાનું સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું અને એ પણ કહેવાય છે કે મહેર માતાના દર્શન કરતા પહેલા સત્ય માતાના દર્શન કરવા જરૂરી છે, કારણ કે સત્ય માતા માં શારદાના મોટા બહેન હતા. આ એ સમયની વાત છે જ્યારે માં શારદા અને મોટી બહેન સત્ય માતાના સંધ્યા કાળમાં એક સાથે બેઠેલા હતા.
ત્યારે બંને બહેનો વચ્ચે શરત લાગી કે જે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલા એમના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરશે તો કળિયુગમાં એની વધારે પૂજા થશે. બંને બહેનો આ શરત પ્રમાણે મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને મોડી રાતે સવાર થતા પહેલા માં શારદાએ એમના પર્વત શૃંખલા પર મંદિર નિર્માણ સમયે એક દીવો પ્રગટાવ્યો, કેમ કે સત્યમાં શારદાના મંદિરની જગ્યા પૂર્વ તરફ હતી. એમને લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો. સત્યમાને એવું લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો અને એ શરત હારી ગયા, માટે તેણે મંદિર નિર્માણ કાર્ય રોકી દીધું અને એના બંને બાળકો સાથે સતી થઈ ગયા. આ વાતની જાણ થતાં જ માં શારદાને બહુ દુઃખ થયું અને એમને લાગ્યું કે મારાથી થયેલી ભૂલની કારણે મારી મોટી બહેન બાળકો સાથે સતી થઈ ગઈ. માટે માં શારદાએ વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય મારા દર્શન પહેલા મારી મોટી બહેનને ત્યાં ભોજન પત્રમાં પોતાની મનોકામના લખીને ખીચડી સાથે અરજી કરશે એની સંપૂર્ણ મનોકામના પૂરી થશે. બંને દેવીનું મંદિર ત્રિકૂટ પર્વતની શૃંખલા પર સ્થિત છે. મિત્રો, આ હતી માં શારદાની કથા, માં કાત્યાયની કથા, કાત્યાયની માતાની કથા. તો એકવાર પ્રેમથી બોલો જય કાત્યાયની માં, જય શારદા માં, જય મા નવદુર્ગા. ઓમ નમઃ શિવાય. માં તમે તમારા ભક્તોનું દુઃખ દૂર કરજો અને સુખ વૈભવ આરોગ્ય પ્રદાન કરજો. જયંતી મંગલાકારી ભદ્રકાલિની કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે. જય માતાજી. ઓમ નમઃ શિવાય. શું તમે ક્યારે ધુમાવતી માતાજીની કથા સાંભળી છે? તો હું તમને સંભળાવું છું. શાંતિથી ધ્યાનથી સાંભળજો. આ ધુમાવતીમાં 10 વિદ્યામાંથી 7મી મહાવિદ્યા છે. આ માનું સ્વરૂપ વિદ્યાવાનનું છે, વિધવાનું છે. આ માં વિધવા છે. આ દિવસે મહાકાળીની પણ પૂજા થાય છે. માં ધુમાવતીની પૂજા આરાધના ત્યારે કરાય છે જ્યારે વ્યક્તિને બધી જ જગ્યાએથી નિષ્ફળતા મળી હોય, બધી જ રીતે ભક્ત નિરાશ થઈને અંતમાં માં ધુમાવતીની પૂજા આરાધના કરે તો એમની સાધના જલ્દી ફળે છે. માનવામાં આવે છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ માં ધુમાવતીની પૂજા અને દર્શન ન કરવા જોઈએ, પરંતુ ભલે સૌભાગ્યવતીને પૂજા દર્શન કરવાનું વર્જિત છે છતાં પણ માં ભલે વિધવા છે પણ તેના સંતાન સુહાગની રક્ષા હંમેશા કરે છે. એની સંતાનના સુહાગની રક્ષા હંમેશા કરતા આવ્યા છે. માટે દૂરથી આ માનું ધ્યાન કરી દર્શન કરવા જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. માં ધુમાવતીનો ઉપવાસ કરવાથી વિપત્તિઓનો નાશ થાય છે તથા સ્થિર ગંભીર રોગથી મુક્તિ થાય છે. માં ધુમાવતીની ઉપાસના કરવાથી ફળ મળે છે. કહેવાય છે કે આ માતાની નિરંતર સ્તુતિ કરવાવાળા ક્યારેય ધન વિહીન નથી રહેતા, તેને દુઃખ અડતા પણ નથી. મોટી શક્તિ પણ આ મા સામે ટકી શકતી નથી. આ માનું તેજ સર્વોચ્ચ કહેવાય છે. પ્રિય ભક્તો, આના પહેલાં હું આ કથા મહિમા વિસ્તારથી સંભળાવું તો એના પહેલાં તમે વિડીયો લાઈક અને શેર જરૂર કરી લેજો. જય માતાજી કમેન્ટમાં જરૂર લખજો. માં ધુમાવતીની સાધના કરવી એ બધાના હાથની વાત નથી. બધી મહાવિદ્યા માતાજી સ્ત્રી આપે છે. માં ધુમાવતી શ્રી વિહીનતા તેના સુપડામાં લઈને ચાલ્યા જાય છે. જીવનથી દુર્ભાગ્ય, અજ્ઞાન, દુઃખ, રોગ, કલેશ, શત્રુ વિદાય થઈને સાધક જ્ઞાન શ્રી પ્રદાન થાય છે. સાધકને જ્ઞાન અને શ્રી ભરપૂર પ્રદાન થાય છે. આ માને અલક્ષ્મી કહેવાય છે. શ્રેષ્ઠા લક્ષ્મીની મોટી બહેન કહેવાય છે. માં ધુમાવતી વિધવા સ્વરૂપમાં પૂજાય છે તથા આ માનું વાહન કાગડો છે. આ માં સફેદ વસ્ત્ર ધારણ કરીને ખુલ્લા વાળમાં હોય છે. ધુમાવતી મહાવિદ્યા જ એવી શક્તિ છે કે જે વ્યક્તિની દિનહીનતા અવસ્થાનું કારણ છે. વિધવાના આચરણવાળી આ મહાશક્તિ દુઃખ દરિદ્રની સ્વામીની હોવા છતાં પણ એના ભક્તો પર કૃપા કરે છે. માં મલિન વસ્ત્ર ધારણ કરે છે. લાંબા તથા વિરલ દાંતોવાળા છે. હાથોમાં સુપડું લઈને ભક્તોના દુઃખ દરિદ્રને લઈને તેને પછાડી નાખે છે તથા કૃષ્ણ વર્ણના છે. પૈડા વગરના રથ ઉપર બેઠેલા છે. પ્રિય ભક્ત, દેવીનું મુખ્ય અસ્ત્ર છે સુપડું, જેમાં માં સમસ્ત વિશ્વને સમેટીને મહાપ્રલય કરી દે છે. 10 મહાવિદ્યામાં દેવીને દારૂણ કહીને પૂજાય છે. શ્રાપ દેવા, નષ્ટ કરવું અને સંહાર કરવાની જેટલી પણ ક્ષમતા છે એ આ દેવીના જ કારણે છે. ક્રોધમાં ઋષિઓના મૂળ શક્તિ ધુમાવતી છે. જેવી રીતે દુર્વાસા, અંગીરા, ભૃગુ, પરશુરામ વગેરે સૃષ્ટિ કલહના દેવી હોવાના કારણે આ માને
દેવી પ્રિયા પણ કહેવાય છે. ચતુર્માસ દેવીનો મુખ્ય સમય હોય છે, જ્યારે આ માને પ્રસન્ન કરવામાં આવે છે. દેશના કેટલાય ભાગોમાં કાળી ચૌદસ નરક ચતુર્થીના દિવસે ઘરનો કૂડો કચરો સાફ કરીને તમે અમારું બધું દરિદ્ર લઈને વિદાય થઈ જાઓ, આવું કહે છે. આવું બોલવામાં આવે છે તો આ માં બધું દરિદ્ર લઈને ચાલ્યા જાય છે. પ્રિય ભક્તો, અંતે આ માતા વિધવા કેમ છે? આ માતા આટલા નિષ્ઠુર અને પ્રલયકારી કેમ છે? આ જાણવા માટે ચાલો સાંભળીએ માતાની ઉત્પત્તિની કથા. પ્રિય ભક્તો, આ કથા એ સમયની છે જ્યારે ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહી રહ્યા છે કે હે પાર્વતી, આજે આપણા અતિથિ ગૃહમાં આપણા કૈલાસ પર બ્રહ્માજી અને વિષ્ણુ એમની પત્ની સાથે ભોજન કરવા આવી રહ્યા છે, માટે તમે એમના ભોજનની પૂરી તૈયારી કરો. હવે આ સાંભળીને માતા પાર્વતીએ બધા અતિથિઓ માટે ખાવાની વ્યવસ્થા કરી. જ્યારે બધા અતિથિ ખાવા લાગ્યા, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન જમવા લાગ્યા, તો તેમની પત્નીઓ જ્યારે જમવા લાગી, પછી જ્યારે શિવજીનું ભોજન સમાપ્ત થવાનું હતું, તો માતા પાર્વતીએ કહ્યું કે સ્વામી, તમે ભોજન સમાપ્ત કરો, એ ઉપરાંત તમે થોડું ભોજન મારા માટે પણ છોડી દેજો. હું તમારું મૂકેલું વધેલું ભોજન ખાઈને તૃપ્ત થઈ જાઉં છું. પ્રિય ભક્તો, માતા પાર્વતીનો આ રોજનો નિયમ હતો કે ભગવાન ભોલાનાથ શિવજી જે ખાય એમાં થોડું વધારે અને જે એ વધેલું હોય એ જ માં જમે. એમાં એમને અનંત તૃપ્તિ મળતી હતી મા પાર્વતીને. હવે શું, એ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી માટે અન્નનો એક દાણો પણ ન વધાર્યો. જ્યારે બધા અતિથિ જમી લે છે, તો તેમણે જોયું કે શિવજીએ તો આજે એમના માટે જરાય ભોજન જ ન રાખ્યું. હવે આ જોઈને તેમને બહુ દુઃખ થયું મા પાર્વતીને. હવે તો ભૂખના મારે તેમની ખરાબ હાલત થવા લાગી. મા પાર્વતી તો અન્નપૂર્ણા સ્વરૂપા છે, એ તો બધા જગતની જનની છે, બધા જીવો અને પ્રાણીઓનું ભરણ પોષણ કરે છે. પણ આજે મા ભૂખના મારે વ્યાકુળ થઈ રહ્યા હતા. હવે ભૂખથી એ એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે તે ધ્યાનમગ્ન શિવજીની પાસે જાય છે અને એમની પાસે ભોજનની યાચના કરે છે, માંગે છે. ભગવાન શિવ એ સમયે ધ્યાનમાં લીન હતા. તેમણે માતાના વચનને ન સાંભળ્યા. એમ કહો કે શિવજીએ તેમની વાતને ટાળી નાખી, અણસાંભળી કરી નાખી. હવે માતા પાર્વતીની ભૂખ તો ઉગ્ર થવા લાગી. મા પાર્વતીને ક્રોધ આવવા લાગ્યો. તેમણે કહ્યું કે હે સ્વામી, હું જગતના સમસ્ત મનુષ્યને, સમસ્ત જીવોનું પેટ ભરું છું અને આજે હું ભૂખથી તડપી રહી છું. તમારી ફરજ છે કે તમે મારું ભરણ પોષણ કરો, તમે મને તૃપ્ત કરો. પણ ભગવાન, તમે મને ભોજન કેમ નથી આપી રહ્યા? મા પાર્વતીના વારંવાર કહેવાથી પણ ભોળાનાથે આંખ ન ખોલી અને મા પાર્વતીના ક્રોધની તો સીમા ના રહી. મા શિવને ગળી ગયા. જ્યારે મા પાર્વતીજી શિવજીને ગળી જાય છે, ત્યારે માતાના ઉદરમાં ભગવાન શિવ હાજર હતા અને તેમના કંઠમાં જે વિષ હતું એ પ્રભાવથી માતાના શરીરમાંથી ધુવાડો નીકળવા લાગ્યો અને જોત જોતામાં માના રેશમી વસ્ત્ર, આભૂષણ અને 16 શિંગાર અદૃશ્ય થઈ જાય છે અને મા પાર્વતી એક વિધવાનું રૂપ ધારણ કરી લે છે. માને તો ખબર જ ના પડી કે ક્રોધમાં આવીને એમનાથી શું થઈ ગયું. જ્યારે એ ભાનમાં આવ્યા તો ભગવાન શિવે લીલા કરે છે અને માના ઉદરમાંથી બહાર નીકળી જાય છે તથા માતા પાર્વતીને કહે છે કે હે ઉમા, તમે ભૂખવશ તમારા પતિને જ ગળી ગયા, માટે તમે હવે વિધવાનું રૂપ ધારણ કરીને માતા ધુમાવતીના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ. તમે આ રૂપમાં હંમેશા ભૂખથી આતુર રહેશો, અતૃપ્ત રહેશો. તમારું શરીર દુર્બળ અને કાંતિ વિનાનું રહેશે. તમે વિધવા માતા ધુમાવતીના રૂપમાં પૂજાશો. જ્યારે માતા પાર્વતીએ જોયું કે એમનાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ કે હું મારા પતિને જ ગળી ગઈ, તો તેમને બહુ પછતાવો થયો. ભોળાનાથે માને સમજાવ્યું કે આ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મારી આ ત્રણેયની લીલા હતી. આમાં તમારો કોઈ દોષ નથી. હવે સમય આવી ગયો હતો કે તમારું 7મું મહાવિદ્યારૂપ પ્રગટ થાય. આ મહાવિદ્યારૂપમાં ધુમાવતીનું છે. તમારું આ રૂપ લેવું અત્યંત જરૂરી હતું, કેમ કે હરેક રૂપમાં તમે સૌભાગ્યવતી હતા અને તમારી સાથે હું હાજર હતું. પણ આ રૂપમાં હું તમારી સાથે નહીં રહું. આ રૂપમાં તમે નિષ્ઠુર, દયાહીન થઈને પ્રાણીઓના દ્વારા કરવામાં આવતા પાપોને અને દંડ આપશો. સૃષ્ટિમાં જેટલી પણ પ્રલયકારી ઘટના ઘટશે, પૂર, કાળ, દુકાળ
અતિવૃષ્ટિ, મહામારી, અનાવૃષ્ટિ આ તમારા પ્રકોપના કારણે થશે. તેમજ મનુષ્યને કઠોરતાથી તેમના પાપોનો દંડ આપશો. જેમ કે આ કામ તમારા મમતામય અને બીજા સ્વરૂપમાં શક્ય ન હતું. કેમ કે જ્યારે તમે મમતામય સ્વરૂપમાં રહો છો તો તમને તમારા ભક્તો ઉપર બહુ દયા આવે છે. તમે પાપીઓને પણ માફ કરી દો છો. માટે આ રૂપ લેવું તમારા માટે અતિ આવશ્યક હતું. આ રૂપમાં તમે કઠોર અને ભયાનક દેખાશો. આ રૂપમાં તમારી અંદર મમત્વ નહીં હોય અને તમે નિષ્પક્ષ પાપીઓને એના કર્મોની ઉચિત દંડ આપશો. કર્મોનું હે ઉમા, હવે તમે તમારા ધૂમાવતી રૂપમાં પરિવર્તિત થઈને તમારા સિંહાસન ઉપર બેસો. માતા પાર્વતી બધું સમજી ગયા અને માએ ભગવાન શિવજીને નમસ્કાર કરી એમના રૂપમાં ધૂમાવતીના રૂપમાં પ્રગટ થયા. કારણ કે એમના શરીરમાંથી ધુવાડો નીકળતો હતો, માટે તેમનું નામ ધૂમાવતી થયું. મા પૈડા વગરના રથ ઉપર બિરાજમાન છે અને એમનું વાહન કાગડું છે. માએ એમના એક હાથમાં સુપડું લીધેલું છે. પ્રિય ભક્તો, મા ધૂમાવતીએ કામનાઓને ખાવાવાળી એટલે કે નષ્ટ કરવાવાળી બાજુ ઈશારો કરે છે. નિરંતર આ માની સ્તુતિ કરવાવાળા ક્યારેય ધનવિહીન નથી રહેતા. પ્રિય ભક્તો, શ્વેત રૂપ અને ધૂમ એટલે ધુવાડો માને પ્રિય છે. પૃથ્વીના આકાશમાં સ્થિત વાદળોમાં માનો નિવાસ છે. પ્રિય ભક્તો, મા ધૂમાવતીની પૂજા કરતા સમયે આવી રીતે ધ્યાન કરવું જોઈએ કે મા પ્રસન્ન થઈને અમારા બધા રોગ, દોષ, કલેશ, તંત્ર, મંત્ર, ભૂત, પ્રેત વગેરેને તમારા સુપડામાં સમેટીને અમારા ઘરેથી વિદાય થઈ રહ્યા છો. આવું ધ્યાન કરવું અને આપણને ધન, લક્ષ્મી, સુખ, શાંતિ, આશીર્વાદ આપી રહ્યા છે. જ્યારે દુર્ભાગ્ય, દુઃખ અને દરિદ્રતા લાંબા સમયથી પીછો કરતી હોય તો મા ધૂમાવતીની દીક્ષા લઈને તેમને ઉપાસના કરવી જોઈએ. જ્યારે શત્રુ મૃત્યુ સમાન પીડા આપી રહ્યા હોય ત્યારે ધૂમાવતીની ઉપાસના કરવી જોઈએ. ધ્યાન રહે કે મા ધૂમાવતીની ઉપાસના કોઈ સારા ગુરુના સંરક્ષણમાં જ કરવી જોઈએ. દીક્ષા લીધા વગર આ માનો મંત્ર જાપ ન કરવો જોઈએ. દેવી ધૂમાવતી ધુવાડાના સ્વરૂપમાં વિદ્યમાન છે તથા પાર્વતીના ભયંકર તથા ઉગ્ર સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. જેઠ માસની શુક્લ પક્ષની આઠમના દિવસે ધૂમાવતી જયંતિ મનાવાય છે. આ તિથિએ માનો પ્રાદુર્ભાવ થયો હતો. નારદ પંચરાત્રના અનુસાર દેવી ધૂમાવતીમાંથી ઉગ્ર ચંડિકા, ઉગ્ર તારા જેવા ઉગ્ર ભયંકર પ્રવૃત્તિવાળી દેવીઓને તેમના શરીરમાંથી પ્રગટ કર્યા છે. ઉગ્ર સ્વભાવ, ભયંકરતા વગેરે માં ધૂમાવતીને જ અન્ય દેવીને પ્રદાન કર્યું છે. દેવીએ ક્રોધવશ એમના પતિ ભગવાન શિવજીનું ભક્ષણ કર્યું હતું. દેવીનો સંબંધ અતૃપ્ત ભૂખ સાથે છે. દેવી સર્વદા અતૃપ્ત અને ભૂખી રહે છે. પરિણામ સ્વરૂપ દેવી દુષ્ટ દૈત્યોના માંસનું ભક્ષણ કરે છે, પરંતુ એમની ક્ષુધા શાંત થતી નથી. મા ધૂમાવતીના કોઈ સ્વામી નથી. શિવ છે તો પણ શૂન્ય ભૈરવ માટે આ વિધવા માતા માનવામાં આવે છે. આ માની સાધનાથી જીવનમાં નિડરતા અને નિશ્ચલતા આવે છે. માની સાધના અને પ્રાર્થના આત્માબળનો વિકાસ થાય છે. પ્રાર્થનાથી આ મહાવિદ્યાના ફળથી દેવી ધૂમાવતી શુક્રીના રૂપમાં પ્રત્યક્ષ પ્રગટ થઈને સાધકના બધા રોગ અને શત્રુનો નાશ કરે છે. પ્રબળ મહાપ્રલયકારી તથા સિદ્ધ પુરુષના રૂપમાં એ સાધકની ખ્યાતિ થાય છે. જેમ સુપડાને ઝાટકીને કાકરા પથ્થરને અલગ કરાય છે, એવી જ રીતે દુર્ગણોને અલગ કરી દે છે. મા ધૂમાવતીમાં શક્તિશાળી સ્વયં નિયંત્રતા છે. ઋગ્વેદમાં રાત્રિ સુક્તામાં આ માને સુક્તા કહેવાયા છે. માટે સુખપૂર્વક તારવા યોગ્ય છે. અભાવ અને સંકટને દૂર કરવાવાળી માં કહેવાય છે ધૂમાવતી. તો એકવાર પ્રેમથી બોલો, જય મા ધૂમાવતીની જય. જય મા કાલરાત્રિ, જય મા અંબે ભવાની. ઓમ નમઃ શિવાય. મિત્રો, આ હતી નવરાત્રિના 7મા દિવસની મા કાલરાત્રિની અને મા ધૂમાવતીની અતિ દુર્લભ કથા.